વર્તુળના પ્રમેય બરાબર આપણે તમારે પછી લખવાના છે હું ફોટા મોકલી દઈશ બરાબર તમારે લખી દેવા આપણે એક સપ્લિમેન્ટરી બનાવી છે બધાને ખબર છે બરાબર એટલે મારે કહેવાની જરૂર નથી ચલો એટલે એમાં પ્રમેય નંબર 1 વર્તુળના પ્રમેયમાં પ્રમેય નંબર 1 જો આ પ્રમેયને સમજવા જેવું છે શાકરીશ આવી ગયો ચાલો ડન તો પ્રમેય આવું કે જે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે આવું એનું ટાઇટલ છે વર્તુળના શું લખેલું છે બેટા કોઈ બિંદુએ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક ડન સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે ત્રિજ્યાને લંબ હોય જો બેટા આપણે આ ટાઇટલ તૈયાર કરવાનું નથી કેટલાકમાં આપણે પ્રતિજ્ઞા તૈયાર કરવાની છે આમાં તમારે પ્રતિજ્ઞા તૈયાર કરવા પણ યાદ રાખવાની રીત તમારે આને પકડવાનું કે વર્તુળનું ટાઇટલ હોય ત્રિજ્યાને લંબ હોય એટલે પ્રમેય નંબર 1 ડન યાદ રહેશે તો ચલો બેટા પહેલા તો મારે પક્ષ લખવું પડે પક્ષમાં તમને ખબર જે આપેલું હોય તે ચલો બરાબર પછી બેટા ઉતાવળ નહીં પછી સાધ્ય આવે ડન અને આકૃતિ હું અહીંયા દોરી દે એટલે હું મારું કામ એવું છે હું પહેલી હંમેશા તમને બધાને ખબર આકૃતિ દોરું છું અને આકૃતિ ઉપરથી આપણે બધું કામ કરીએ છીએ એને હું કીધું કે એક વર્તુળ આપેલું છે ચલો આપણે આ વર્તુળ લઈ લઈએ બેટા ચલો ડન ઓ કેન્દ્રિત વર્તુળ છે જો બેટા વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક ચલો વર્તુળનું બિંદુ લઈ લઈએ આપણે આ રીતે ચલો આ ઓ છે આ બિંદુને નામ આપું છું બેટા પી નામ આપું છું શું નામ આપું છું બેટા પી આ પી બિંદુ એક સ્પર્શક દોરવામાં આવે છે જેનું સ્પર્શકનું નામ આપું છું હું બેટા xy આ સ્પર્શકનું નામ શું આપું છું બેટા xy કીધું કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને ચલો સ્પર્શ બિંદુમાંથી કઈ પસાર થાય ત્રિજ્યા OP થાય કે ન થાય અને આપણે કાલે દાખલા ગણતર યુઝ કરી ગયા છે કે મારે એવું સાબિત કરવું છે કે OP એ xy ને શું હોય બેટા લંબ હોય શું હોય બેટા ફરીથી કહું છું બેટા આ પ્રમેયમાં કોઈ મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે જ નહીં એટલે જે પ્રમેયમાં મેથેમેટિકલ સ્ટેટમેન્ટ ના હોય એ લખાણ પટ્ટી વાળું હોય અને લખાણ પટ્ટી વાળું તમારે બિલકુલ સમજવું પડે બેટા હું ફરીથી પ્રમેય નાનું છે લખાણમાં 5-7 લાઈનમાં બધું પતી જાય છે પણ બિલકુલ પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ છે હું ફરીથી કહું છું જ્યાં સુધી તમે આ પ્રમેયને નહીં સમજ્યા હોય કોઈની તાકાત નહીં કે આ પ્રમેય લખી ના આવો તમે બધા એટલે હા લખાણ વાળું છે બેટા 7 લાઈન છે પણ 7 લાઈન બિલકુલ સંપૂર્ણ મગજનો સદુપયોગ છે મેં એટલા માટે આજે આખું લેક્ચર આના માટે લખ્યું છે બે પ્રમેય માટે અને એક આકૃતિ શીખવાડવાની છે બેટા ડન એટલે સમજોમાં દીકરાઓ કે હું જે કહું છું એનું મદદ ચલો તો પક્ષમાં મને શું આપી દીધું તો પક્ષમાં દેખો વર્તુળનું કોઈ બિંદુ લઈએ ઓ કેન્દ્રિત વર્તુળમાં પી શું છે બેટા સ્પર્શ બિંદુ છે તથા xy શું છે બેટા સ્પર્શક છે ડન થઈ ગયું બેટા આપે લીધું છે દેખો આપ કાતે એવું લખી દે સ્પર્શ બિંદુ છે તથા પી માંથી એવું લખી દે તથા પી માંથી સ્પર્શક xy છે ડન માં દીકરાઓ બોલો આવડી જાય એને કીધું મિત આયા મિત તો તમે ગમે તે કોઈ ફેર નહીં પડે ડન ચલો બેટા ફરીથી ઓ કેન્દ્રિત વર્તુળમાં પી સ્પર્શ બિંદુ છે તથા પી માંથી સ્પર્શક xy છે ડન ચલો મારે શું સાબિત કરવું છે ત્રિજ્યાને લંબ હોય ત્રિજ્યા કઈ તમારી OP તો OP લંબ મારે શું સાબિત કરવું છે બેટા xy શું સાબિત કરવું છે બેટા OP લંબ xy ચલો પહેલા આટલું બધાને આવડી જવું જોઈએ તો હું આ બાદ સાબિતી લખીશ બોલો બધાને આટલી ખબર પડી માં દીકરાઓ કે ના પડી ચલો ફરીથી કે બેટા વર્તુળના કોઈ બિંદુએ દોરે એટલે આપણે એવો કેન્દ્રિત વર્તુળમાં P શું છે બેટા સ્પર્શ બિંદુ છે તથા P માંથી સ્પર્શક xy છે
ડન બેટા. પછી મારે શું કરવું છે કે મારી ત્રિજ્યા OP એ લંબ છે કોને બેટા XY ને. કોને લંબ છે બેટા XY ને. ચલો આટલા સુધી આવડી ગયું. ચાલો હવે બધા ધ્યાન આપીશું. હવે બિલકુલ પ્યોર પહેલા સમજાવી દઉં. પ્યોર સમજશો તો જ લખી શકશો, નકર લખી નહીં શકશો. ચલો આપણે એવું કહીએ XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ આપણે Q લઈએ. યાદ રાખજો XY પર રેખા XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ Q લઈએ. ડન. ફરીથી XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ Q લો. તો આપણે લખી દઈએ. શું લખીશું બેટા બોલો? સ્પર્શક XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ Q લો. તો ચલો કોઈ મને કહેશે હવે હું આ OQ દોરું બેટા. સમજ OQ દોરું તો OQ નું માપ ત્રિજ્યા કરતા વધારે થશે યા ઓછું થશે? OQ નું માપ આ ત્રિજ્યા OP કરતા વધારે થાય કે ઓછું થાય? તમે કહો સાહેબ અમને ક્યાંથી ખબર પડે? તો જો નિયમ છે. જો બેટા વર્તુળના અંદરનું બિંદુ હોય, કોઈ પણ બિંદુ વર્તુળની અંદર હોય તો ત્રિજ્યા કરતા ઓછું માપ હોય. વર્તુળની બહાર હોય તો ત્રિજ્યા કરતા વધારે માપ હોય અને એક્ઝેક્ટ વર્તુળ પર હોય તો ત્રિજ્યા જેટલું માપ હોય કેન્દ્રથી. આ નિયમ છે. શું નિયમ છે? કે કોઈ પણ બિંદુ વર્તુળની અંદરના ભાગમાં હોય તો એનું માપ ત્રિજ્યા કરતા હંમેશા કેન્દ્રથી ઓછું થાય તો જ અંદર હોય ને. અંદરનો મતલબ શું થાય? ત્રિજ્યા કરતા ઓછું માપ હોય તો અંદર, ત્રિજ્યા કરતા વધારે માપ હોય તો ક્યાં હોય? બહાર. ત્રિજ્યા જેટલું માપ હોય તો ક્યાં હોય બેટા? વર્તુળ પર. હવે મારે પહેલા પુરવાર કરવો પડે. જો સમજ બધું મેં કીધું પ્યોર લોજિકલ સિસ્ટમ છે. આમાં કોઈ મેથેમેટિકલ સ્ટેપ નથી. પહેલું જો લોજિકલી તમારે આ સમજવું પડે. સમજી ગયા બધાએ? સમજી ગયા બેટા? કે ક્યારે હવે માની લે કે માનો કે Q વર્તુળના અંદરના ભાગમાં હોત તો શું થાય? Q વર્તુળના અંદરના ભાગમાં. સમજજો બેટા, હું આ બધી વસ્તુ સમજાવું છું પછી લખીશ. માની લો કે Q વર્તુળના અંદરના ભાગમાં હોત બેટા તો આપણે આમાંથી સ્પર્શક હવે બીજું પણ આપણે શું કીધું? Q ક્યાં છે? XY પર છે. જો અહીંયા આપણે કીધું Q ક્યાં છે? XY પર છે. તો એનો મતલબ મારી રેખા આવી થઈ જાય કે ના થઈ જાય? હવે XY મારો આવો બની જાય બેટા. આવો બની જાય કે ના બની જાય XY? તો શક્ય બને, નહીં તો શક્ય બને નહીં. અને હવે કાલે મેં શીખવાડ્યું થાય ને. જો આનો મતલબ સ્પર્શક XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ Q લીધું એટલે XY પણ છે, એ XY ઉપર P પણ આવેલો છે, Q પણ આવેલો છે. તો હવે XY આવો થઈ જાય જે શક્ય જ નથી. કેમ? આ તો વર્તુળની છેદિકા થઈ જાય. આપણે કીધું વર્તુળને બે બિંદુઓમાં છેદે તો એ તો વર્તુળની છેદિકા. પણ તમે તો XY શું લીધો છે? સ્પર્શક. તો એનો મતલબ કદી પણ Q વર્તુળના અંદરના ભાગમાં હોય નહીં. એ પરફેક્ટ સાબિત થઈ. એ સાબિત થઈ જ ગયું. તો નક્કી P ક્યાં હોય? કારણ આપણે P હવે દેખો Q ક્યાં હોય? તો વર્તુળના બહારના ભાગમાં. વર્તુળ પર પણ ના હોય. વર્તુળ પર પણ કેમ ના હોય? કારણ સ્પર્શક એક બિંદુમાં છેદે તો એ બિંદુ તો P તમે લઈ લીધેલું છે. તો એનો મતલબ ત્રિજ્યા પણ ના થાય. તો હવે શું થાય બેટા? વર્તુળના બહારના. આ બધું સમજ. એના કીધું પ્યોર અન્ડરસ્ટેન્ડ. આના પછીનું બીજું પ્રમેય મેથેમેટિકલ તરત જવાબ. પ્રમેય લખ્યું નહીં જવાબ. પણ આ જે છે એ પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ છે. પ્યોર સમજવું પડે. સમજો ના ત્યાં સુધી. એટલે આના આ ત્રણ સ્ટેટમેન્ટો ઉપરથી આપણને એવું સાબિત કરી નાખ્યું મેં બેટા કે Q એ વર્તુળના બહારના ભાગમાં છે. હવે નવમાં એક વસ્તુ આવતી હતી એવું કોઈને યાદ તો હોય નહીં. યાદ તો કોને રાખવી પડે? જો કહું એ સ્ટેટમેન્ટ શું હતું કે કોઈ પણ જગ્યાએ બેટા યાદ રાખો, કોઈ પણ જગ્યાએ કોઈ ત્રિકોણ રચાય. સમજ બેટા, આ સમજો. એમાં સૌથી નાનું માપ એ હંમેશા કોનું હોય? વેધનું હોય. સૌથી નાનું માપ કોનું હોય? વેધ હોય. આ યાદ રાખો, વેધ એ સૌથી નાનો થાય ત્રિકોણમાં. તો એનો મતલબ હું એવું પુરવાર કરી નાખું કે OQ નું માપ એ સૌથી મોટું છે અને OP નું માપ સૌથી નાનું છે. એ તો સાબિત થઈ ગયું. કારણ Q એ વર્તુળના બહારના ભાગમાં એટલે કદી શક્ય નથી કે એનું માપ ત્રિજ્યા કરતા ઓછું થાય. તો ત્રિજ્યા એ સૌથી કયું માપ થઈ ગયું? નાનું. તો ત્રિજ્યા સૌથી નાનું માપ તો ત્રિજ્યા શું બની ગયો?
વેદ બની ગયો, અને ત્રિજ્યા વેદ બની ગયો તો એ શું હોય? લંબ હોય. અને એ તો મારે પુરવાર કરવું છે. મેં કીધું કોઈ જગ્યાએ મેથેમેટિકલ સ્ટેપ નહીં, પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ. હું હજુ કહું છું બેટા, આપણે મેં જેટલી વખત પૂછ્યું છે, લોકોએ વાક્ય રચનાઓ ખોટી જ લખી છે. અમે જેટલી વખત દેખીએ છીએ એટલી વખત લોકો સાચી વાક્ય રચના લખી નથી શકતા. કેમ? કારણ કે એ લોકો શું હોય? ગોખ્યું હોય. ગોખ્યામાં અમુક વસ્તુઓ શબ્દો એ વખત યાદ આયા ન આયા, પછી જે આવ્યું લખ્યું. પણ જે સમજ્યા છે ને એ લોકો કદી પણ આ ખોટું નથી લખી શકે. એટલું પણ એટલું સાચું છે. બરાબર? તો આપણે સમજવું છે ને લખવું છે. મેં સમજણ શીખવાડી દીધી, હવે લખત શીખવાડું. બરાબર માં દીકરાઓ? તો ચલો, પહેલું વાક્ય શું આવશે બેટા? સ્પર્શક x y પર p સિવાયનું કોઈ પણ બિંદુ q લો. લઈ લીધું. હવે આપણે સાબિત કરીશું. હવે બિંદુ q એ વર્તુળના અંદરના ભાગમાં નથી. કારણ કે આપણે સાબિત કરવું પડે બેટા. કારણ કે q એ વર્તુળના અંદરના ભાગમાં નથી. કારણ કે શું? કારણ કે જો q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા XY એ વર્તુળની શું થઈ જાય બેટા? છેદિકા થાય. પરંતુ XY એ શું છે બેટા? સ્પર્શક છે. એટલે જો આ પહેલું વાક્ય, આ વાક્ય નંબર 2. બોલો, આવડી ગયું બધાને? પડી ખબર? ફરીથી, સ્પર્શક XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ Q લો. હવે બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં નથી. કારણ કે જો Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો XY એ વર્તુળની શું થાય? છેદિકા. પરંતુ XY એ શું છે? સ્પર્શક છે. તો therefore ત્રીજું વાક્ય થઈ ગયું. therefore બોલો, Q એ ક્યાં છે બેટા? વર્તુળના બહારના ભાગમાં છે. હવે વર્તુળ ઉપર તો લેવાય જ નહીં, કારણ કે એ તો અહીંયા તમે સ્પષ્ટ કહી દીધું, પહેલી લાઈનમાં જ કહી દીધું કે P સિવાયનું કોઈ પણ લો એટલે બહારના ભાગમાં છે. હવે બહારના ભાગમાં હોય તો એનો મતલબ શું થઈ ગયો? તો બેટા જો એનો મતલબ થાય તમારું OP નું માપ એ હંમેશા OQ કરતા નાનું થવાનું. આ ત્રિજ્યા નાની થવાની, આ બહારના ભાગમાં હોય તો એ માપ હંમેશા મોટું થવાનું. તો આપણે અહીંયા લખવું પડે કે XY પર, યાદ રાખો બેટા, તમારે અહીંયા સ્પર્શક XY પર P સિવાયના તમામ બિંદુઓ માટે શું થશે? બોલો, સ્પર્શક XY એ P સિવાયના તમામ સ્પર્શક XY પર P સિવાયના તમામ બિંદુઓ માટે શું થશે? ત્રિજ્યા એ સૌથી નાનું માપ બનશે. ડન? તો સ્પર્શક XY પર તુષાર હવે આવ્યો ભાઈ, વાહ ભાઈ વાહ, બહુ વહેલો આવ્યો. ડન? ફરીથી સ્પર્શક XY પર P સિવાયના તમામ બિંદુઓ માટે ત્રિજ્યા એ સૌથી નાનું માપ બનશે. અને ત્રિજ્યા એ સૌથી નાનું માપ બને તો મેં તમને હાલ કહી દીધું. શું લખી શકાય? બોલો. therefore OP લંબ શું થઈ જાય? XY થાય. આ નિયમ છે. હા, નિયમ છે. હા, જો મેં કીધું તું એટલું જ છે, કઈ છે નહીં. ત્રિજ્યા હંમેશા નાની અને સ્પર્શકની હંમેશા લંબ. નાનું માપ એ સ્પર્શકને હંમેશા લંબ જ હોય, એ પ્રમેય છે. ડન? એટલે નાનું માપ સ્પર્શક છે, લંબ છે, 90 નો ભેદ બનાવે. ડન? આ યાદ રહેશે બેટા. પહેલા પુરવાર કરવાનું, Q બહારના ભાગમાં છે, બરાબર. પછી તમારે આ સેન્ટેન્સ બરાબર. એટલે હું એવું કહીશ બેટા કે આ પ્રમેય બને ત્યાં સુધી પહેલા તૈયાર કરજો, 2-3 વખત લખજો બેટા, અને પછી તમે દેખજો કે તમને કેટલું આવડે. ખાસ બેટા, કામ મેં તમને કીધું કે હવે પ્રમેયની એક્ઝામો સ્ટાર્ટ થઈ જશે. જેટલા પ્રમેય મેં કીધું હું સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ લેવાનું. આજે મેથેમેટિક્સ કમ્પ્લીટ ઓવર, પૂરું. આજે મેથેમેટિક્સની સંપૂર્ણ કથા પૂરી થઈ જશે આપણે.
પર આવતા વીકમાં કોની કથા પૂરી કરી દઈશું આપણે? સાયન્સની. ડન. એટલે પછી રોજ એક્ઝામ. રોજ બરાબર. ભાઈ પહેલા દિવસે કીધું મારો નિયમ છે હું 15 ડિસેમ્બર સુધી કમ્પ્લીટ સિલેબસ પૂરો જ કરી દઉં છું. હા, આપણું પરફેક્ટ ટાર્ગેટ હોય છે. બરાબર, પૂરી એ થઈ જશે. ડન માં દીકરા? ઓકે, આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયું બધાને? ચલો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ફોટો લઈ લે મને બરાબર, લઈ મોડું ના કર. ફટાફટ. મારો મિત્ર ભાઈ ભણાવશે. એટલે આ કોને સેલ્ફી ચાલુ કરેલી છે? સેલ્ફી 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 બરોબર પ્રકાશ આ કમ્પ્લીટ છે. good ને? ચાલો મોટા બહુ થઈ ગયા. ચાલો ઓકે, એક આવડી ગયું. બીજું તો કઈ વાર નહીં થાય. બીજામાં રમત કરવાની છે. હા ચલો દેખો 10.2 બેટા દેખો. 10.2 હા 10.2 ભાઈ 10.2 આ ચેપ્ટર માંથી સૌથી વધારે વખત પૂછાયેલું પ્રમેય છે. 10.2 એ આ ચેપ્ટરમાં સૌથી વધારે વખત પૂછાયેલું પ્રમેય છે. એટલે આપણે એને આ જ પ્રમેય કરતા આઈએમપી કરીશું. ડન માં દીકરાઓ? ચલો એનું સ્ટેટમેન્ટ દેખી લઈએ. સાબિતી તો હું તરત આપી દઈશ, કઈ વાર થશે નહીં. તમને સમજવામાં પણ વાર થઈ જશે, વાર નહીં થાય. જેને છઠ્ઠું ચેપ્ટર આવડે છે એના માટે સૌથી ઈઝી છે, સૌથી ઈઝી. ચલો દેખો શું કીધું? વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. શું હશે? વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ચલો પહેલું વાક્ય રચના. એટલે જો આપણને સ્પર્શકોની લંબાઈ સમાન કહે તો પ્રમેય નંબર 2 અને ત્રિજ્યાને લંબ કહે તો પ્રમેય નંબર 1. યાદ રાખવાની રીત, વર્તુળમાં બે જ પ્રમેય છે, બેમાંથી પૂછે તો કોઈ પણ એક પૂછાય તો આપણને ખબર પડી જાય કે સ્પર્શકોની લંબાઈ સમાન તો પ્રમેય નંબર 2, ત્રિજ્યાને લંબ તો પ્રમેય નંબર 1. ડન. ચાલો એકદમ ઈઝી, મજા આવી જાય, તરત જવાબ છે. ચલો પક્ષ પછી લખીએ, સાધ્ય પછી લખીએ. ચલો પહેલી આ કૃત્રિમ બનાવી દી, બરાબર ને? તો ચલો આપણે લઈ લઈએ બેટા એક વર્તુળ લઈ લઈએ. ચલો વર્તુળનું કોઈ પણ બહારનું આ કેન્દ્ર લઈ લઈએ, બહારનું બિંદુ લઈ લઈએ. બરાબર. હવે આપણે ભણીને આવ્યા કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? માં દીકરાઓ 2 દોરી શકાય. યાદ આવે છે ને? આપણે રચનામાં પણ દોરે. આને નામ આપી દઈએ, એ નામ આપી દો, આને નામ આપી દો બી. આવી આકૃતિ બધાને આવડે, કારણ આપણે આવા દાખલા ગણીને આવ્યા છે ના લંબ થાય. બરાબર ને? ડન. ગણીને આવે ને એટલે યાદ હશે. ચલો તો આના ઉપરથી માનો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે તો આપણે લખી દેવાનું બેટા ઓ કેન્દ્રિત વર્તુળમાં બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શકો PA અને PB છે. ડન. શું આવશે બેટા? બોલડો આવડી જાય. ઓ કેન્દ્રિત વર્તુળમાં બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શકો PA અને PB છે. મારે શું સાબિત કરવાનું છે બેટા? દેખો સ્પર્શકોની લંબાઈ કેવી હોય બેટા? સમાન. તો એનો મતલબ કે ભાઈ PA નું જેટલું માપ થાય એટલું મારે PB નું માપ સાબિત કરવાનું છે. ડન. ડન. જો તરત જવાબ હો. હા જો સાબિતી. ચલો હું અહીંયા વચ્ચે એક લાઈન મારી દઉં. મારી દે. આવડે લાઈન મારતા કે ના આવડે? હા સેવાંગ યસ કે છે. બરાબર. હા વચ્ચે લાઈન મારતા આવડે તો તમારું કામ આસાન થઈ જાય. ચલો બેટા હવે ધ્યાન આપજો. આપણે આ બે ત્રિકોણો લઈ લઈએ. કેટલાને ખબર પડી જાય હું શું કહેવા માંગુ છું? કોઈ મને કહે તો હું સમજી જાઉં. ચલો આ બે ત્રિકોણ એને હું સમરૂપ સાબિત કરી નાખું તો મારું કામ પતી જાય. સમરૂપ ના સાબિત કરવા પડે, એકરૂપ સાબિત કરવા પડે. યાદ રાખો સમરૂપમાં ગુણોત્તર સમાન થાય, એકરૂપમાં બાજુઓ સમાન થાય. એટલે મારે એકરૂપ લેવું પડે અને એકરૂપ માટે સંગણક લેવું પડે કા ક બા.
કાટખૂણો, કર્ણ અને બાજુ. જો આ ત્રિકોણમાં આ કાટખૂણો, તો આમાં આ કાટખૂણો છે હા, છે. ચલો આ કર્ણ તો બંનેનો કોમન જ છે, હા, અને આ ત્રિજ્યા બંનેની સમાન હોય કે ના હોય? પતી ગયું પ્રમેય. હું ફરીથી કહું છું બેટા, કઈ છે નહીં. મેં પહેલા કીધું જે હતું એ આગળના પ્રમેયમાં સમજવાનું છે, આમાં કઈ સમજવાનું નહીં. ડન માં દીકરાઓ, ખબર પડી? તો ચલો આપણે લઈ લો, હળો ફટ લઈ. પહેલા તો સૌપ્રથમ શું કરીશું બેટા, બોલો? આ પેલા ઓપી નતું આપ્યું, એ આમાં છે નહીં કોઈ જગ્યાએ ઓપી, એ પેલું લખવું પડે. હા, તો શું આવશે? સૌપ્રથમ ઓપી ને જોડો. ચલો જોડી દીધું. તો therefore ચલો બે ત્રિકોણ લઈ લો. ત્રિકોણ કયો લઈ લો? આમથી નામ લેવાનું. સો ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP માટે લીધું ને, આમથી આમ જો OAP ડન, અને આમ જવાનું OBP માટે. ચલો પહેલા કાટખૂણો બતાવવાનો, તો નામ લખ્યું એ જ કાટખૂણો. દેખો હેડો, મેં લખ્યું જ છે જે પ્રમાણે. તો શું આવશે બેટા, બોલો? ખૂણો OAP બરાબર ખૂણો OBP. શું લખી દો બેટા? કાટખૂણા. ડન. ચલો કર્ણ, તો એનો મતલબ OP બરાબર OP થઈ જાય, એક જ બાજુ, અને એક બાજુ પણ છે, અને કૌંસમાં પણ લખી દઉં કર્ણ પણ થાય કે ન થાય? થાય. થાય બેટા, એક બાજુ પણ થાય અને કર્ણ પણ થાય. અને બીજું શું લખી દઉં? OA બરાબર OB. ત્રિજ્યાઓ, ત્રિજ્યાઓ તો બધા એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. સમાન હોય. તો therefore સંગતતા, નામ લખ્યું છે એ જ. ચલો યાદ રાખ, સંગતતા OAP સંગત OBP કાકબા શરતને આધીન એક રૂપતા થાય. જો ભૂલે ચૂકે સમરૂપતા ના લખી દેતા, શું થઈ જાય? એકરૂપતા થાય. અને એકરૂપતા થાય તો બધી બાજુઓના માપ કેવા હોય? સમાન. તો જો OA ની સામે OB સમાન થઈ ગઈ, OP OP સમાન થઈ ગઈ, તો PA નું જેટલું માપ એટલું PB થઈ ગયું. તો પ્રમેય પૂરો. PA બરાબર PB. લાગે છે સાકર જેવું? મેં કીધું કશું નથી પ્રમેયમાં કરવાનું, અને બધાને આવડી ગયું છે, કોઈને વાંચવાની એ જરૂર નહીં બેટા. 100% ની ગેરંટી. ડન. લઈ લો ફોટોમાં દીકરા. એમાં એક્ઝામ્પલ નંબર 4 માં દીકરા. ડન. ચલો દેખો, એને શું કીધું? એક વર્તુળ દોરો. લ્યો દોર્યું. એક એમ કરતા જાઓ, એક વર્તુળ દોરો. માસુમ અહીંયા દેખ, તો આ દોર્યું વર્તુળ. ડન. ચલો પછી શું કહે છે? વર્તુળ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક લ્યો, એ આ વર્તુળનો સ્પર્શક. બરાબર ને? એક વર્તુળનો સ્પર્શક. બીજું શું કીધું છે? અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. એટલે જો હવે શું કીધું છે કે વર્તુળની છેદિકા, તો ચલો આને સમાંતર વર્તુળની છેદિકા કોઈ પણ દોરાય કે ના દોરાય? આ સમાંતર થાય. હવે આને સમાંતર એવી બે રેખાઓ દોરો. બે નહીં, 22 દોરી શકું. દોરાય? દોરાય. એક કોઈ અહીંયા દોરે તો આને સમાંતર થાય બેટા, કોઈ અહીંયા દોરે તો આને સમાંતર થાય, કોઈ અહીંયા દોરે તો આને સમાંતર થાય, કોઈ આમ દોરે તો આને સમાંતર જ થાય ને. આ બધી સમાંતર જ થવાની. આવી આકૃતિ માંગી છે એને, એટલા માટે તો આકૃતિમાં સમજાય. પણ વાક્યરચના ના સમજો ને તો એ ક્યાં ખબર પડે એવી નહીં. વાક્યરચના સાંભળો બેટા, વાંચો બેટા, બધા વાંચો. ફરીથી કહું છું, સ્વાધ્યાય 10.1 એક્ઝામ્પલ નંબર 4 ની વાક્યરચના વાંચો. બધાને કહું છું મારા દીકરા.